એમ એ વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ. વિદ્યાર્થીઓને 9મા ધોરણમાં આવે છે ત્યારે ઘડિયા આવડતા નથી, સરવાળા બાદબાકી ગુણાકાર આવડતા નથી. એમને ભણાવીએ છીએ અને એમાંથી આ પરિણામ મેળવીએ છીએ. એટલે 75 રૂપિયાની ફીમાં રાજકોટની ગુજરાતની કોઈ શાળા નથી જે 75 રૂપિયામાં ભણાવતી હોય. એટલે એ રીતે આ શ્રેષ્ઠ શાળા ફી વગરની શાળા કહી શકાય. અહીંયા જ્યારે સાદગીભર્યું શિક્ષણ છે ને 75 રૂપિયામાં આપ ભણાવો છો, આ વાતને તમે વાલીઓ સુધી કેમ પહોંચાડશો કે સરકાર પણ એક સારી વ્યવસ્થા તો આપી જ રહી છે, બસ એક દેખાડાનો મોહ એ વાલીઓએ પણ છોડવાની જરૂર છે. કેવી રીતના એ આસિયાનો અમે બનાવ્યો હોય અને એ અમારી સામે તૂટી ગયું હોય તો અમને જ ખ્યાલ આવે ને કે કેવી રીતના થયું હોય અને પછી અમે લોકો કેવી રીતના રહ્યા હોય અને કેમ સામાન આમથી આમ એડજસ્ટ કર્યું હોય એ બધી અમને જ ખબર પડે ત્યારે. નમસ્કાર, હું છું ભૂમિક જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. ધોરણ 10 અને 12ના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે અને અનેક બાળકોની સ્ટ્રગલ સ્ટોરીઝ તમે જોઈ હશે. તેમાં મોટાભાગની શાળાઓ એ ખાનગી શાળાઓ છે, પરંતુ અત્યારે જે શાળાની અંદર હું ઊભો છું તે એક સરકારી શાળા છે. કોર્પોરેશન સંચાલિત એ શાળાની અંદર છું કે જેનું પરિણામ જાણીને અને એ બાળકોના સંઘર્ષ વિશે જાણીને તમને એમ થઈ જશે કે ના, આ પણ એક એવો વિષય છે કે જેના પર ક્યારેય ચર્ચાઓ નથી થતી. ખાનગી શાળાઓની વાહવાહી અનેક જગ્યાએ થાય છે, થવી જોઈએ, એમના બાળકોનું પણ સ્ટ્રગલ છે, પરંતુ એક નોમિનલ ફીઝની અંદર સરકારે કરેલી વ્યવસ્થાની અંદર એ બાળક એ ટ્યુશન ક્લાસીસ કે કોઈ એવા એક્સ્ટ્રા ખર્ચ વગર જ્યારે પોતાની જાત મહેનતે એ પરિણામ લાવે છે ત્યારે તેને પણ બિરદાવવું એ આપણી ફરજ છે. અત્યારે છે હું રાજકોટની PNTV સેટ હાઈ સ્કૂલની અંદર અને આ શાળાના આચાર્ય અને વિદ્યાર્થીઓ મારી સાથે છે. તેમની સાથે વાત કરવી છે અને તમારા સુધી એ વાત પહોંચાડવી છે જે કદાચ નથી પહોંચી. સૌથી પહેલા તમને દ્રશ્યો બતાડવા માંગુ છું. આ ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે અને તેમના વાલીઓ પણ છે અને મારી સાથે તુષારભાઈ પંડ્યા છે જે આચાર્ય છે આ શાળાના. તેમની સાથેથી વાતની શરૂઆત કરવી છે. સર, આપનું સ્વાગત છે. સર, જે રીતે પરિણામ આવ્યું છે ધોરણ 10 અને 12નું, આપના વિદ્યાર્થીઓએ એ કઈ રીતનો સ્કોર કર્યો છે અને સાથે જ એ વાત કે કેવી સ્ટ્રગલ, કેવી મહેનત એ બાળકો એ વિદ્યાર્થીઓની છે. નમસ્કાર. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત PNTV સેટ હાઈ સ્કૂલ, આ શાળામાં હું જ્યારે 2012માં આચાર્ય તરીકે આવ્યો ત્યારે શાળાનું અમારું પરિણામ 2005માં 5% હતું. ધીમે ધીમે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મળતી સુવિધાઓ, ખાસ કરીને જે અમને સુવિધાઓ મળે છે એમાં વિદ્યાર્થીઓને અમે જે સુવિધાઓ આપીએ છીએ એમાં ગણવેશ છે, ફ્રી ગણવેશ આપીએ છીએ, પાઠ્યપુસ્તકો સરકારશ્રી આપે છે, ફ્રી ગણવેશની અંદર જીન્સ, ટી-શર્ટ, બૂટ, મોજા, બધી જ પ્રકારની ભૌતિક સુવિધાઓ સ્કૂલમાં છે. છેલ્લા 3 વર્ષથી સ્કૂલની અંદર સ્માર્ટ ક્લાસ છે. દરેક ક્લાસ સ્માર્ટ ક્લાસ છે. વિદ્યાર્થીઓ સ્માર્ટ ક્લાસનો પણ પૂરતો ઉપયોગ કરે છે અને ક્વોલિફાઈડ ટીચર્સ, બધા જ ટીચર્સ અમારા સવિશેષ લાયકાત ધરાવે છે, એટલે ક્વોલિફાઈડ ટીચર્સનો પણ બેનિફિટ છે. સાથે સાથે અમારે 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે અમે વિશેષ પ્રયત્ન કરીએ છીએ. સવારે 10:30 સ્કૂલ શરૂ થાય છે. સ્કૂલનો ટાઈમ અમારો એકચ્યુઅલ 12:30 થી 5:30 હોય છે, પણ 10:30 વિદ્યાર્થીઓ આવે અને 10:30 થી 5:30 સુધી અમારા ઇંગ્લિશ ટીચર છે ભૂત સાહેબ વિદ્યાર્થીઓ સાથે વર્ક કરે છે અને જે વર્ક કરે છે એનું આઉટપુટ છે. ગયા વર્ષે અમારું 91% પરિણામ હતું. એમ એ વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ. વિદ્યાર્થીઓને 9મા ધોરણમાં આવે છે ત્યારે ઘડિયા આવડતા નથી, સરવાળા બાદબાકી ગુણાકાર આવડતા નથી. એમને ભણાવીએ છીએ અને એમાંથી આ પરિણામ મેળવીએ છીએ. એટલે અમને આનંદ છે કે અમે 88% જેવું પરિણામ આ વિદ્યાર્થીઓ પાસેથી મેળવ્યું છે. એમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ પાસે ખૂબ મહેનત લઈએ છીએ. સવારે 10:30 થી 5:30 સુધી એ કામ કરે છે, એનું આઉટપુટ અમને મળે છે. અને ખાસ કરીને આ વર્ષનો અમારો વિદ્યાર્થી છે તાલિબ હુસેન. એ વિદ્યાર્થી જ્યારે આવ્યો ત્યારે 9મા ધોરણમાં હોશિયાર છે વિદ્યાર્થી પહેલેથી, ત્યારે 9મામાં 100માંથી 100 માર્ક્સ મેથ્સમાં લાવ્યો હતો. મેં 10મામાં પણ એવી અપેક્ષા રાખી હતી કે ભાઈ તું 100માંથી 100 લાવજે. 1 માર્ક્સ માટે એ છોકરો ચૂકી ગયો છે. 100માંથી 100 માર્ક્સ માટે 99 માર્ક્સ લાવ્યો છે. અને આ વખતે થોડી વિપરીત સંજોગો એના પોતાના વ્યક્તિગત હતા. જંગલેશ્વર વિસ્તારમાં એમનું રહેવાનું. એ સમયમાં થોડા સમય પહેલા ડિમોલિશન થયું. ડિમોલિશનની અંદર એમનું પોતાનું મકાન પણ ડિમોલિશનનો હિસ્સો બન્યું, એટલે મકાન પણ ગયું એ સમયમાં. ત્યાર પછી જ પરીક્ષા હતી બોર્ડની, છતાંય છોકરો ખૂબ સરસ પરિણામ લાવ્યો છે. આટલા સરસ આનું ઉત્કૃષ્ટ પરિણામ છે એના માટે પરિવારને પણ અભિનંદન. અમારી શાળાના શિક્ષકો જે મહેનત કરે છે, ભૂત સાહેબ અને અમારી ટીમ, એ ટીમે ખૂબ સારી મહેનત કરી છે. એનું આ પરિણામ છે. 10મા ધોરણની અંદર અમે હજી અમારી અપેક્ષા છે કે આગામી સમયમાં અમે 100% સુધી લઈ જઈએ. એના માટેના પણ અમારા પ્રયત્નો છે. એટલે સ્કૂલની સુવિધાઓમાં કોઈ વસ્તુ એવી નથી કે જે અધર સ્કૂલને કમ્પેર કરીએ તો રાજકોટની કદાચ એવું કહી શકાય ગુજરાતની અંદર આ એવી શાળા છે કે જે શાળા ઓછામાં ઓછી 90 રૂપિયા ફીમાં ભણાવે છે. 10મા ધોરણમાં માત્ર 75 રૂપિયા.
જેની અંદર વિદ્યાર્થીઓને અમે સ્કૂલમાંથી બધી જ સુવિધાઓ મળે છે. નવનીત લાઇબ્રેરી ચલાવીએ છીએ, એટલે નવનીત વાંચન માટે ઘરે મળે, છોકરાઓ લઈ જાય, પરત દઈ જાય. વર્ષ સુધી એ નવનીત લાઇબ્રેરીની એનો ઉપયોગ કરે છે. નવનીતની લેવાની પાઠ્યપુસ્તકો સ્કૂલમાંથી મળે, કોઈ ખર્ચ નથી. માત્ર 75 રૂપિયામાં સ્કૂલમાં ભણવાનું છે. અને 75 રૂપિયાની ફીમાં રાજકોટની ગુજરાતની કોઈ શાળા નથી જે 75 રૂપિયામાં ભણાવતી હોય. એટલે એ રીતે આ શ્રેષ્ઠ શાળા, ફી વગરની શાળા કહી શકાય. 75 રૂપિયા એક બહુ નોમિનલ કોસ્ટ છે. અને જ્યારે તમે આ નોમિનલ કોસ્ટની વાત કરો છો ત્યારે એક એવો ક્રેઝ જામ્યો છે કે સરકારી અવ્યવસ્થાઓ છે, સરકારની વ્યવસ્થાઓની અંદર ઘણી ખામીઓ છે. આ પ્રકારના અનેક લોકોના મનની અંદર કહેવાય કે ભ્રમ છે. હું ભ્રમ આજે એટલા માટે શબ્દ પ્રયોગ કરી રહ્યો છું કારણ કે ખરા અર્થમાં આ શાળામાં આવ્યા પછી તમને એવું જ લાગશે કે ભ્રમ છે. વાલીઓનો એક પ્રકારનો ઝુકાવ છે કે હાઈ ક્લાસ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ હોવા જોઈએ, દેખાવ બહુ શાળાનો એકદમ સરસ હોવો જોઈએ, અને કહેવાય ને કે ભપકા રૂપથી લોકો આકર્ષાય છે. અહીંયા જ્યારે સાદગીભર્યું શિક્ષણ છે ને 75 રૂપિયામાં આપ ભણાવો છો, આ વાતને તમે વાલીઓ સુધી કેમ પહોંચાડશો કે સરકાર પણ એક સારી વ્યવસ્થા તો આપી જ રહી છે, બસ એક દેખાડાનો મોહ એ વાલીઓએ પણ છોડવાની જરૂર છે. એના માટે અમે લોકો સંપર્ક કરીએ છીએ. આજુબાજુના વિસ્તારમાં સારી સારી શાળાઓમાં મળવાનું પણ થાય છે. અમારા શિક્ષકો જાય છે અને મીડિયાના માધ્યમથી, આપ સૌના માધ્યમથી અમારી વાત પહોંચે, એટલે ખાસ કરીને સમાજના ઉપેક્ષિત વર્ગ જે ફી ભરી શકે એમ નથી એવા લોકોને પણ લાભ મળવો જોઈએ. એટલે અમારા વિદ્યાર્થીઓ પણ માઉથ ટુ માઉથ પબ્લિસિટી કરે છે. અમારી પાસે જે કંઈ માસ છે એ માસ એવો છે કે જે માસ પોતાના વિસ્તારમાંથી નબળા બાળકોને આ સ્કૂલમાં લાવે છે. જે નબળા છે, આર્થિક રીતે નબળા છે, ભણવામાં નબળા છે, પણ એના માટે અમારો પ્રયત્ન એવો છે કે 75 રૂપિયા વાર્ષિક ફીમાં એ શ્રેષ્ઠ પરિણામ આ શાળામાંથી મેળવે, અને મેળવે છે એનો અમને આનંદ છે. 75 રૂપિયામાં શ્રેષ્ઠ શિક્ષણ મેળવે છે, પરિણામલક્ષી શિક્ષણ મેળવે છે, તેમનો આનંદ છે. એ બાળક સાથે વાત કરવી છે કે જેનો આશરો છીનવાયો. જંગલેશ્વર ડિમોલેશન એ રાજકોટનું સૌથી મોટું ડિમોલેશન ગણાણું અને ઘણા બધા લોકો છત વગરના, આશરા વગરના થયા. એ કપરી પરિસ્થિતિની અંદર આ બાળકે જે પરિણામ લાવ્યું છે એ ખૂબ જ બિરદાવા લાયક છે. તેની સાથે વાત કરીએ તેનો સંઘર્ષ કેવો રહ્યો. શું નામ છે તારું? નમસ્કાર, મારું નામ પીપરવાડિયા તાલિબ હુસેન છે. હું ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. જ્યારે અમારા ઘરનું ડેમોલેશન કાયદાગત રીતે કરવામાં આવ્યું હતું ત્યારે 22 ફેબ્રુઆરી 2026નો દિવસ હતો અને 28 ફેબ્રુઆરી 2026ના રોજથી અમારી પરીક્ષા ચાલુ થવાની હતી. ત્યારથી રમજાન મહિનો પણ ચાલુ થવાનો હતો, એટલે અમે મુસ્લિમ જાતિના છીએ એટલે અમારે રોજા પણ રાખવા પડતા હોય છે. ત્યારે મેં સવારે વહેલા ઉઠીને 5 વાગ્યામાંથી જ વાંચવાનું શરૂ કર્યું હતું અને ત્યારથી જ 7, 8, 9, 10 વાગે જ્યારથી પણ ટાઈમ હતો પરીક્ષા આપવાનો ત્યાં સુધી મેં વાંચવાનું સતત ચાલુ રાખ્યું હતું અને મહેનત તો કાંઈ છોડી નથી, પણ મહેનત છોડી ન હતી અને સારું પરિણામ પણ આવ્યું છે. મારા 10મા ધોરણમાં 93% અને 97 PR આવ્યા છે. ખૂબ આભાર. 93% આવ્યા છે. મારે બીજી પરિસ્થિતિ એ સમજવી છે કે એ સમયગાળા દરમિયાન કેવી રીતે બધું મેનેજ કર્યું, જ્યારે એક તરફ ઘર પણ નહોતું રહ્યું અને બીજી બાજુ મહેનત, તો એડજસ્ટમેન્ટ કેવી રીતે કર્યું, કઈ જગ્યાએ રહેવા માટે ગયા અને એ સ્થિતિ શું હતી? એટલે સ્થિતિ એમ હતી કે જ્યારે અમારું ઘર પડી ગયું હતું ત્યારે અમે બીજે રૂમ ભાડે પણ રાખવા ગોતી રહ્યા હતા, પરંતુ ત્યાંના લોકો જરાક એમનો ખૂબ ફાયદો ઉપાડી અને રૂમના ભાડા પણ ખૂબ જ વધારી દેતા હતા. તેથી સામે જે ક્વોટરમાં અમે રૂમ ભાડે રાખ્યું હતું તેનું ભાડું પણ ખૂબ જ વધુ હતું. સરકારી ક્વોટર હોવા છતાં પણ તેનું ભાડું નોર્મલ ભાડા કરતાં ઘણું પણ વધારે હતું. આથી અમે ઘણું એડજસ્ટ કર્યું હતું અને એમાંથી પણ સમય કાઢીને વાંચવાનું રાખ્યું હતું. એડજસ્ટમેન્ટ કર્યું હતું. તેમના માતા પણ છે મારી સાથે. બેન, શું કહેશો? આપના બાળકનું જે પરિણામ છે અભૂતપૂર્વ છે, મહેનત એની અલગ પ્રકારની છે, એ પરિસ્થિતિમાં કેવી રીતે તમે બધું મેનેજ કર્યું? પહેલાં તો મને બહુ જ પ્રાઉડ થાય છે મારા સન ઉપર, અને સૌથી વધારે તો હું ટીચર્સનો બહુ જ આભાર માનું છું, કેમ કે 2 વર્ષનો મને એક્સપિરિયન્સ છે આ સ્કૂલનો. કેમ કે બધી રીતના સાહેબો છે, આચાર્ય સાહેબ છે, બધી રીતના સપોર્ટ કરે છે. જે બાળક હોશિયાર છે એને પણ, અને જેને વાંચતા લખતા નથી આવડતું એના માટે પણ એ લોકો ખૂબ જ મહેનત કરે છે. 75 રૂપિયા સાહેબે જેમ વાત કરી કે 75 રૂપિયા અત્યારે આપણે આખો દિવસમાં ક્યાંય બી વાપરી નાખીએ છીએ, એ આખા વર્ષની એમ કે ફી છે. તો હું તો એટલું જ કહેવા માંગુ છું કે આટલું સરસ ભણતર આ સ્કૂલમાં, મારો તો સારો એક્સપિરિયન્સ છે ને મારા છોકરાએ અત્યારે
93% લાવ્યો છે. મને તો ખૂબ જ પ્રાઉડ થાય છે, પણ સૌથી આભાર હું ટીચરનો જ માનું છું, કેમ કે એ લોકો ન શીખડાવે ત્યાં સુધી મારો બાળક ન આગળ આવી શકે. એમનું જેટલી મહેનત મારા બાળકની છે એટલી જ એનાથી વધારે મહેનત ટીચર્સની છે. બરાબર. અને પરિસ્થિતિની વાત કરીએ તો જેમ મારા બાળકે કીધું કે અમારી આવી, તો અમે હજી અત્યારે તે એકદમ નાના જ રૂમમાં રહીએ છીએ. અમે બાજુમાં સૂતા હોય, ખૂણામાં બેસીને એને વાંચ્યું છે અને આટલું પાર કર્યું છે એમ. બધા એના 10મા ધોરણમાં બધા ટેબલ ખુરશી હોય, વ્યવસ્થિત એકદમ શાંત વાતાવરણ હોય, 3-3, 4-4 કલાક બેસીને ગોખ્યું હોય, એવી રીતના એણે નથી કર્યું. બસ સવારના પોળમાં 4 થી 5 વાગે ઉઠીને એણે વાંચ્યું છે ખૂણામાં બેસીને, અને પછી એ એક્ઝામ દેવા 10 વાગે પહોંચતો હતો. એ પરિસ્થિતિની અંદર વાંચવું એ કેટલું અઘરું હોય છે, તમને શું લાગે? અને એ પરિસ્થિતિમાં એને સહન કરીને આ બધી જ વસ્તુ એને પાર પાડી છે, તો તમને એના પ્રત્યે શું કહેવા માંગો છો? અઘરું તો ઘણું હોય છે, કેમ કે એ પરિસ્થિતિ, તમે અમારા મનની વાત, આજે મારા હસબન્ડ રિક્ષા ચલાવે છે, એને કેવી રીતના બધું ભેગું કર્યું હોય, કેવી રીતના એ આસિયાનો અમે બનાવ્યો હોય, અને એ અમારી સામે તૂટી ગયું હોય, તો અમને જ ખ્યાલ આવે ને કે કેવી રીતના થયું હોય, અને પછી અમે લોકો કેવી રીતના રહ્યા હોય, અને કેમ સામાન આમથી આમ એડજસ્ટ કર્યું હોય, એ બધી અમને જ ખબર પડે ત્યારે. તો પણ એને માઇન્ડમાં તેને ઘણું બધું આવતું હોય, પણ અમારો ફરજ હતો એને સમજાવવાનું કે આપણે અત્યારે માઇન્ડમાં નથી, આપણે જે કાંઈ ફોકસ છે એ આપણું જે એક્ઝામ છે એના ઉપર થોડુંક, કેમ કે આ વસ્તુ એના ભવિષ્ય માટે હતું એટલે. ચોક્કસથી. એટલે આ પરિસ્થિતિની વાત આવી છે, તમે કઈ કહેવા માંગશો? શું નામ છે આપનું? બહુ સારી સ્કૂલ છે, બહુ ધ્યાન સારું આપે છે બધા સર, પ્રિન્સિપલ, બધા સ્કૂલમાં વિદ્યાર્થી નબળા હોય છતાંય આટલું આગળ રિઝલ્ટ સારું આવે એ બહુ સારું કહેવાય. મહેનત બહુ સારી કરે છે વિદ્યાર્થી પાછળ, અને છોકરો મારો પણ બહુ સરસ રિઝલ્ટ સારું લાવ્યો છે અને ભણવામાં હોશિયાર છે. મને બહુ જ ખુશી થઈ છે, બહુ જ ખુશી થઈ. થેન્ક યુ સર. આ એક ભાવ છે તેમનો, એક ઇમોશન છે, અને એટલા માટે કારણ કે સંઘર્ષ બહુ મોટી વાત હોય છે. ખૂબ જ પૈસાદાર પરિવારની અંદર જન્મ લેવો અને પછી બધી જ પરિસ્થિતિઓને ભોગવતા તમે કોઈ એક સારા સ્ટેજ પર પહોંચો એ વાત અલગ હોય છે, પરંતુ સંઘર્ષનો રસ્તો પસંદ કરવો અને સંઘર્ષના રસ્તાની અંદર પણ જ્યારે અનેક વિકટ પરિસ્થિતિઓ એ તમારી સાથે હોય, તમારી સામે હોય, અને તેમ છતાં પણ તમે ડટીને જ્યારે તમામ પરિસ્થિતિઓનો સામનો કરી ત્યારે તમે એક પરિણામ મેળવો છો, તેની ખુશી અને તેની એક વાત અલગ હોય છે. અને હર હંમેશ માટે એ જ્યારે શિક્ષણને રિલેટેડ વાત હોય ત્યારે તમારી પાછળ જેમને મહેનત કરી હોય એ શિક્ષકો, તમારા પરિવારજનો, એને હર હંમેશ માટે ગર્વ હોય છે, કારણ કે પરિસ્થિતિ એમને ફેસ કરી છે. આ ઉદાહરણ છે, અને એટલા માટે આ ઇન્સ્પિરેશન છે એવા લોકો માટે કે જેમની પાસે બધું જ હોવા છતાં પણ ક્યાંક એ સતત કહેવાય ને કે પોતાની જાતને એવું ફીલ કરે છે કે આના કરતાં મારી પાસે કંઈક ઊંચું છે. ત્યારે સમજવાની વાત એ છે કે આ કિસ્સો એ આપણા સૌ માટે એક ઇન્સ્પિરેશન છે, એવા બાળકો માટે ઇન્સ્પિરેશન છે કે જેમની પાસે બધું જ હોવા છતાં પણ ક્યાંક એ પરિસ્થિતિઓ સામે તત્પર નથી હોતા અને ઉતાર ચઢાવ સહન કરવા માટે પણ તત્પર નથી હોતા. એવા લોકો માટેની એક ઇન્સ્પિરેશન વાત છે. આપને આ વિડીયોમાં શું લાગ્યું? આ વિડીયોના પ્રતિભાવ એ કમેન્ટ બોક્સની અંદર આપવાનું ભૂલશો નહીં, કારણ કે આ સંઘર્ષની વાત છે, શિક્ષણની વાત છે, અને તેની સાથે સરકારી વ્યવસ્થાની વાત છે. ભૂલો કાઢવી અને સરકારનો વાંક કાઢવો સરળ છે, પરંતુ તેની સામે જે પરિસ્થિતિ સાચી છે, સારી છે, તે બતાવી પણ એક અલગ વાત છે. અમારો અભિગમ એ રહ્યો છે કે અમે સારી વાત પણ તમારા સુધી પહોંચાડીએ. આ જ પ્રકારના સમાચાર અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું, અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.